કે કોઈ પણ પ્રકારનો હુમલો કરે તો 400 કિલોમીટર દૂરથી જ તેને નિષ્ફળ કરી શકાય છે અને એ ડિફેન્સ સિસ્ટમ ભારત પાસે છે। એટલે S-400 ના હોવાથી ભારતની સરહદી વિસ્તારો એ મજબૂત છે। એટલે કોઈ પણ હવાઈ હુમલાથી અત્યાર સુધી પાકિસ્તાનને સફળતા નથી મળી। ફરી એકવાર મૌલિક મહેતા અમારા સહયોગી અમારી સાથે જોડાયા છે। મૌલિક, જે સ્થિતિ છે, ખાસ કરીને જે અત્યારે જયે જણાવ્યું કે ભુજના ગ્રામીણ વિસ્તારોમાં બ્લેકઆઉટ છે, સાથે પ્રશાસન દ્વારા લોકોને ગાઈડલાઈન પણ અપાઈ છે કે યુદ્ધના સમયે શું કરવું ને શું સ્થિતિનું ધ્યાન રાખવું। અક્ષય, અત્યારે યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનના જે F-17 વિમાન છે એ 2 વિમાન ભારતે તોડી નાખ્યા છે અને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। પાકિસ્તાનના 2 યુદ્ધ જહાજનો ખાત્મો બોલાવી દીધો છે ભારતે, અને ભારતે સાબિત કર્યું છે કે હમ કિસી કો છેડતે નહીં મગર જો હમે છેડતે હૈ ઉસે હમ છોડતે નહીં। અને પાકિસ્તાનના જે હુમલાઓ છે એ હુમલાને એક પછી એક ભારત નિષ્ફળ બનાવી રહ્યું છે। ભારતની જે અલગ અલગ સિસ્ટમ છે, લશ્કરી સિસ્ટમ, આધુનિક સિસ્ટમ, તેનાથી આ અત્યારે જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે। અને જો સરહદની વાત કરીએ, ગુજરાતની વાત કરીએ, તો આપણો જે કચ્છ સરહદી જિલ્લો છે, એવું કહેવાય કે ભારતનો સૌથી મોટો વિસ્તારનો આ જે જિલ્લો છે। કોટેશ્વરથી તમે ઠેઠ ધોળાવીરા સુધીનો તમે જોવો તો સરહદી વિસ્તારમાં અત્યારે એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ઘણા બધા વિસ્તારની અંદર બ્લેકઆઉટ પણ આપવામાં આવ્યું છે। કારણ કે જે રીતે ભારતે પહેલગામના હુમલા બાદ ઓપરેશન સિંદૂર ચલાવ્યું, જે રીતે આપણે જવાબ આપ્યો છે, અને હવે કચ્છની અંદર પણ બ્લેકઆઉટ આપવામાં આવ્યું છે। જી બિલકુલ મૌલિક, એટલે F-17 ને ધ્વસ્ત કરવામાં આવ્યા છે। પાકિસ્તાન જે ફાઇટર પ્લેન ઉપર આટલો દમ બતાવી રહ્યું હતું તે F-16 અને F-17 છે। ભારતમાં હુમલામાં જ્યારે F-17 નો ઉપયોગ કરવામાં આવ્યો તો તેને પણ ધ્વસ્ત કરવામાં આવ્યા છે। એટલે આપ એ પરથી કલ્પના કરી શકો કે ભારતની સરહદી ડિફેન્સ સિસ્ટમ જે છે, ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમ, તે કેટલી મજબૂત છે। અને હમણાં જ રશિયા પાસેથી ડીલ કરીને S-400 વધુ લેવાયા હતા, ત્યારે આ ડિફેન્સ સિસ્ટમને કારણે ભારત અત્યાર સુધી સુરક્ષિત છે। પાકિસ્તાન પોતાના મનસૂબામાં સફળ નથી થયું। ત્યારે આવનારા સમયમાં મૌલિક એવું ચોક્કસ કહી શકાય કે અમુક કલાકો એ વધારે સંવેદનશીલ છે, વધુ સતર્ક રહેવું જરૂરી છે। તો મૌલિક સાથે લાઈન કદાચ કટ થઈ ગઈ છે, પરંતુ જે અત્યારની સ્થિતિ છે પાછલા 2 કલાકની, તેમાં પાકિસ્તાને ફરી એકવાર હિંમત કરી કે ભારતને દમ દેખાડી શકાય, પરંતુ F-17 સુધીના વિમાન પણ ભારતની એર ડિફેન્સ સિસ્ટમે ધ્વસ્ત કર્યા છે। એટલે આવનારા કલાકો, જ્યારે રાત્રિના કલાકો છે, ત્યારે વધુ મહત્વપૂર્ણ થઈ જાય છે। કારણ કે આપને યાદ હશે, બરાબર 24 કલાક પહેલા ગઈકાલે પણ પાકિસ્તાન દ્વારા જે સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું, ત્યારબાદ સવારે ભારતે વળતો જવાબ આપ્યો, પરંતુ રાત્રિનો સમય પાકિસ્તાન શોધે છે। ગઈકાલની રાત અને આજની રાત જો જોવામાં આવે તો રાત્રિના સમયે પાકિસ્તાન દ્વારા હુમલા કરવામાં આવે છે, અને એટલા માટે ભારત તો સતર્ક હતું જ। પહેલગામ હુમલો થયો